નમસ્કાર મિત્રો, તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિત્રો પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. જાહેરાત ક્રમાંક 996/2021-22 વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર અને સબ સેનિટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે એમપીએસડબલ્યુ ની પરીક્ષાની તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે. તો આજે મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે કે કઈ તારીખે તમારી પરીક્ષા લેવાશે. અને મિત્રો જો તમારે અવનવી ભરતીને લગતી અપડેટ જાણવી હોય અથવા તો તમને જાણકારી મળી રહે તેના માટે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે. તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં, કારણ કે તમને અવનવી માહિતી ભરતીને લગતી કોઈ પણ માહિતી હશે તો તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં સૌપ્રથમ મળી જશે. તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ અને વધારે ટેલિગ્રામ ચેનલની લિંક તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય કે વડોદરા મહાનગરપાલિકાની ફરીવાર મિત્રો એમપીએસડબલ્યુ અને એસઆઈની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો કઈ પરીક્ષા ક્યારે લેવાની છે તેના વિશે મિત્રો આજે આપણે જોઈશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો. તો જે પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાની ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા, વીએમસી એમપીએસડબલ્યુ મિત્રો ખૂબ જ સારી ભરતી છે. 67 જગ્યા છે. આ તમને જણાવી દઉં કે એ એમપીએસડબલ્યુની જે જગ્યા અગાઉ બહાર પડી હતી, ઘણી જૂના ટાઈમ પહેલાં આ ફોર્મ ભરાયા હતા અને મિત્રો એની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો ખાસ જાહેરાત ક્રમાંક વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક 996/2021-22 વોર્ડ ઓફિસર, રેવન્યુ તલાટી, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા મિત્રો. તો મિત્રો આ છે તમારો પરીક્ષાનો અભ્યાસક્રમ, એટલે કે અભ્યાસક્રમ શું કે પરીક્ષાની તારીખ મિત્રો. તો વોર્ડ ઓફિસર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા મિત્રો 4/2/2024 રવિવારના દિવસે મિત્રો યોજાશે. ખાસ તમને જણાવી દઉં કે 4/2/2024 ના દિવસે વોર્ડ ઓફિસર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા લેવાશે અને રેવન્યુ ઓફિસર અને સબ સેનિટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈની 11/2/2024 રવિવારના દિવસે મિત્રો લેવાવાની છે. તો ખાસ મિત્રો જો કોઈ કારણ હોય તો મિત્રો પરીક્ષાના આ જે ટાઈમ ટેબલ મુજબ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, કારણ કે ત્યારે ફોરેસ્ટ ગાર્ડની પણ પરીક્ષાઓ ચાલતી હશે. તો જો કોઈ ફેરફાર હોય તો અનિવાર્ય કારણોસર તારીખમાં ફેરફાર થઈ શકે છે. પરંતુ મિત્રો આ ચોક્કસ છે કે આ તારીખ આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે અત્યારે. તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય તો મિત્રો ખાસ આ બધી જ જાણકારી તમારા વિદ્યાર્થી મિત્રોને જાણ કરજો, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય. અને મિત્રો આ જે પરીક્ષા લેવાની છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સબ સેનિટરી ઇન્સ્પેક્ટર, જો મિત્રો તમારે આનો અભ્યાસક્રમ શું છે એટલે કે શું પોઈન્ટ તમારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને એસઆઈમાં કરવાના છે તેનો મિત્રો સંપૂર્ણ સિલેબસનો એક વિડીયો સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં તમને મળી રહેશે કે શું સિલેબસ છે. અને જો તમારે આજે જ જાણવું હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમને ઓલરેડી આપણે પીડીએફ મૂકી દીધી છે. તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો શું અભ્યાસક્રમ છે તે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાં જઈને ચેકઆઉટ કરી શકો છો. તો મિત્રો ખાસ આ તમને જણાવી દીધું. અને મિત્રો એક ખાસ સૂચના કે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ક્યારે નીકળશે, ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હોય છે. તો મિત્રો કોલ લેટર 10 દિવસ અગાઉ નીકળશે એવું તમને વીએમસી દ્વારા જાણ કરવામાં આવ્યું છે કે પરીક્ષાની તારીખ જે છે 4 તારીખ, તો મિત્રો એના 10 દિવસ અગાઉ તમારા કોલ લેટર વડોદરાની મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તમારા કોલ લેટર નીકળવાની શરૂઆત થઈ જશે. અને 11/2/2024 છે તેના મિત્રો 10 દિવસ પહેલાં એટલે કે એના પણ વડોદરાની વેબસાઇટ ઉપર તમારા કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે. તો મિત્રો ખાસ આ બધું જ તમને સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોમાં તમને જણાવી દીધું છે. અને જો કોઈ હવે ફેરફાર હશે તો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી આપણે માહિતી આપી દઈશું. તો મિત્રો ખાસ વધારે શેર કરજો, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ઉત્તરાયણનો સમય છે એટલે ખબર નહીં હોય. તો શેર કરજો તમારા ગ્રુપમાં. અને જો કોઈ પ્રશ્ન હોય તમારે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.